બોસ જિંદગી મસ્ત છે, પણ સાલું કન્ડિશનિંગ જ એવું બોગસ કર્યું છે ને કે કોઈ કેમ કે ગુરુઓ કેમ કહે છે તેના કલ્યાણ આપણા દુઃખ ઉપર એમની દુકાનો ચાલે. સવાલ શું છે? સિંહના બચ્ચા છે સાલા ઘેટાના ટોળામાં આવી જાય. 84 લાખ યોનિઓમાં જખ મારીને એકવાર મનુષ્ય અવતાર મળે. ઉપરવાળાને પસ્તાવો ના થવા દેતા કે તમને માણસ બનાવીને એને ભૂલ કરી. પ્રાઉડ ટુ બી હ્યુમન બીંગ. હું શું કરું અહીંયા તું? કોઈને ખબર જ નથી કે જીવન શું. સ્કૂલ કોલેજમાંથી 10મા ધોરણ પછી બાળક બહાર નીકળે ને એને એવું ફીલ થવું જોઈએ, એને 35% હોય કે 95, એને એ ફીલ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એને બદલે તમારા સિવાયના 90% લોકોને એમ થાય છે આપણી તો જિંદગી પતી ગઈ, આ ડોક્ટર થઈ ગયા આપણે રહી ગયા. મારે છે ને ઈશ્વરે દુનિયા બહુ મસ્ત બનાવી છે. બધી વસ્તુ કારણથી છે. ઝેર બનાવ્યું છે, અમૃત બનાવ્યું છે, કસ્તુરી બનાવી છે, દુર્ગંધ બનાવી છે, કચરો બધું જ બનાવ્યું છે ઈશ્વર. મારે પણ આપણને શું છે, મારી સાથે આવું કેમ થાય છે, મારે આ કરવું છે પેલું નથી કરવું. મારા પાસે બીજા પાટે ચડી જાય ગાડી. હું એક જગ્યાએ કહ્યું પેલા પ્રમુખે ચાલુ રાખો, મેં તો બાપજીની કથા છે ભાઈ, બધું અપ ટુ ડેટ જોઈએ ભાઈ. આપણે તો ભૂલી ગયો છે આવું થાય મારે. હવે કોઈ વચ્ચે આવશો નહીં હો ભાઈ. ક્યાં આવ્યા હતા? હું ભૂલી ગયો. હા, બધું હું બીજી વાર કરું, પછી આવી જઈશ પાટા ઉપર. હું તો કોઈને ઊભા બી ના રહેવા દઉં. બધા બેસી જાય અપ ટુ ડેટ. હું ઊભો કોઈ સાથે ઊભું રહે, બાપુ જ ઊભા રહે. આના માટે જવાબદાર શું છે? આ કન્ડિશનિંગ ક્યાંથી થાય? સ્કૂલ કોલેજો. તમે જુઓ, કોઈ પણ સ્કૂલની બહાર બોર્ડ માર્યું હોય, અમારી સ્કૂલનું ગૌરવ પહેલો, બીજો, ત્રીજો. એટલે છેલ્લા 3 નંબરનું શું? દોડવાની એની ફાયદા ને. પહેલા, બીજા, ત્રીજાનું બહુમાન. એટલે છેલ્લા 3 નંબરનું શું? આ 3 ભાગ ના લેતા નંબર આવે. આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે તો આ છે. દરેકની વેલ્યુ છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે. ઝાડ ઉપર આપણે માઇક્રોસ્કોપમાં જોતા હતા 2 પાંદડા એક જેવા છે, તો કોઈ કોઈના જેવું બની શકે? આ તો કે ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવવાના મને કહો? ભગતસિંહ જેવા બનવાના. બોમ્બ ફેંકો પડે, હાલ ફેંકાય. સાહેબ, એક જ થિયરી છે, કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું. મારી હરીફાઈ મારી છે. જે ઊંચો રાખો, પોઝિટિવ વિચારો કરો. 18-20 વર્ષના છોકરા છોકરીઓ મા બાપ ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો થોડું. આ દરવાજો આખો ખુલ્લો હોય કોઈ ના જોવે, પણ આટલો હોય તો બધા. તમે ડૉક્ટર સાહેબ, તમે જો આટલા નાના છોકરા છોકરી હોય ને, એને સેક્સ શું, કી શું, હક શું, કંઈ ખબર જ નથી. એ ટીવીમાં જો બધા કરે છે, એટલે એ રમતા રમતા એ પણ એવું કરે. એને ખબર નથી આનું મિનિંગ શું થાય, અને એ ગંદુ બી નથી. હે શું કરે? એને એમ થાય કે આવું કરાય નહીં. મોટા થાય, દીકરા દીકરીઓ, મારી દીકરીઓ 18-20 વર્ષની હોય, કોલેજમાં એને ગમતા છોકરા જોડે જ ઊભી હોય, સરસ વાતચીત કરતા રહેવામાં જ કોઈ પ્રોફેસર કે આપણા ગામના કોઈ કાકા નહીં કહે તમને આના માટે એ મોકલ્યા છે. છોકરી આ બાજુ, છોકરો આ બાજુ, કાલમાં શું. મારી ઉંમર થાય 54-55 વર્ષ થયા, કોઈ બેન સરસ અહીંયા મળ્યા, ઓળખાણ થઈ ગયું, રસ્તામાં ક્યાંક ઊભા હોય, એટલે ડૉક્ટર સાહેબ અલા સંજયભાઈ આવું મને, અલા કરવાનું ક્યારે? ક્યારે કરવાનું? એક ચીજ સાલી આપણને સાચી નથી શીખવાની. એક ગરીબ ઘરમાં જન્મે, વેન આઈ વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ, મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજી કીધું સાયકલ લઈ આપ. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને આવે, લ્યુના લઈને આપણે ચાલતા. મને કે આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે હાંધાના મળે. મેં તું સાયકલ લઈ આપો નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો? સાલી વાત સાચી. અહીંયા શું કરવા? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા તો મજા આવી જાય, પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવા આપણા હાથમાં છે? મેં એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં. બધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ. આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. ખૂબ ચોપડીઓ વાંચ, ખૂબ કસરત કર, અને તને ગમે એમ જીવ, ભગવાન બધું જ આપશે. સાહેબ 5000 પુસ્તકો વાંચીને ઊભો છું આપણી સાથે. અને સવારે 100 ટન મારું 100 ડિપ્સ મારું એટ ધ એજ ઓફ 54. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. અને ત્યારે
અત્યારે મારી બંગલાઓની સ્કીમ ચાલે છે, મારી શોપ્સની સ્કીમ ચાલે છે, પેલેસ લીધો છે, હોટલ્સ ચલાવું છું, જાત જાતના બિઝનેસ કરું છું, પુસ્તકો લખું છું, ગુજરાતી વિટામિન સી જેવી ફિલ્મો બનાવું છું અને મહિનામાં 20 દિવસ આવી કથાઓ કરું છું. છે ને મજા? સંજયભાઈ તમે આવું બધું કેવી રીતે કર્યું? બેંક લૂંટી. સંજયભાઈ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોમ છે. તારે કંઈ કરવું જ નથી. હું શું કરું? તું લટકી જા પંખાને, પૂરું થઈ જાય ભાઈ. સાહેબ મેં બૂટ પોલિશ કરી છે બસ સ્ટેન્ડ પર, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ લિટરલી વેટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. મેં તો સારા અમેરિકા ઓસ્ટ્રેલિયા જઈને શું કરવા કરવું? અહીંયા જ કરો. આપણા વાળા ત્યાંથી એ જ કરે છે. અહીંયા આવે એટલે પાણી લઈને ફરે. વેરી ડર્ટી. સાલા અહીંથી જ ગપતું. વેરી હોટ. તારી હાથ પીડી અહીં જન્મી ટપોડ. વી આર હિપોક્રેટ્સ. બધું જીવન બીજાને બતાવવા જીવો અને એમાં માણસ ખોવાઈ ગયો. પાપ અને પુણ્યના નામે ડફોળ બનાવ્યા, સ્વર્ગ અને નર્કના નામે પણ સ્વર્ગ અને નર્કમાં મળશે. એટલે અહીંયા બધું મળે જ ભાઈ. દૂધની નદીઓ અહીંયા આખી ડેરીઓ છે, અપ્સરાઓ અહીં ઘણી જ છે ભાઈ. આ અમેરિકા વાળા મંગળ સુધી ફર્યા કંઈ આવતું જ નથી. બધું એ જ છે. પાપ અને આ કરાય ના કરાય, ડુંગળી ખવાય આ ના ખવાય, આવું કરે, કીડી પર પગાવે, આમ કરે. કેટલા રિસ્ટ્રિક્શન. આપણને છે ને, આપણે કે સ્વર્ગ અને નર્ક, એટલે તું જઈએ. આ જે લોકો આપણને કહે છે જઈએ, મારો અનુભવ મારે જ કામ આવે, તમારો હોય, મારો અનુભવ તમને કામ ન લાગે. બધું ખોટું. પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કરું. એકચ્યુઅલી માય સબ્જેક્ટ ઇઝ ફિયરલેસ લાઈફ. તમને જ્યાં સુધી બધા ક્યાં દારૂ છોડાવી દો, એટલે પેલા પીતો કેમ થયો? છોડાવો પછી પેલા પીતો, પેલા જડમાં તો જા. આપણને સાચી વાત કોઈ કહેતું નથી. પાપ અને પુણ્ય, ધર્મ, કર્મ, એટલું બધું કન્ડિશનિંગ બોગસ થઈ ગયું છે અને એ જ ગંદકી આપણે આપણા બાળકોને પાસ ઓન કરીએ. તમે જુઓ, તમે કોઈ લગ્નમાં જાઓ ને, હસબન્ડ વાઈફ કેવા તૈયાર થઈ જાય. પત્ની 4-5 તો સાડી બદલી કરે, પતિઓ 4-5 શર્ટ બદલી કરે, આખી પથારી ભરાઈ લે. નથી સારી. બહાર નીકળે એટલે હિરોઈન. ઘણી વાર તો મારી વાઈફને મને એમ થાય મારું બેડું છે બીજાનું છે. તમને થતું હશે એવું? અને ઘરમાં તો કામવાળી કંઈ ઘરવાળી કંઈ ખબર જ ના પડે. તમને ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હા, મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવવું. મારા સંજયભાઈ ઘરે આવે તો નવા કપડે કભી બોન ચાઇના દુબઈથી લાયા. આપણે હાલ તૂટેલી પીતા હોઈએ. સંજયભાઈ આવે તો નવી ચાદર, આપણે હાલ ફાટેલીમાં પગ ફસાઈ જાય. બધું બીજાને બતાવવા. મારા લગ્ન થાય ને મારી વાઈફને મેં તું પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેરે. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી. બહેનો સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં મસ્ત રહેવાનું. અને તમારા લગ્નની પેટીમાં જે સાડીઓ હોય ને, કાલથી પહેરવાનું ચાલુ કરો, નહીંતર એની ગોદડાની ખોળો પણ નહીં બને. તમે લખી નાખજો. આજે જ રાત્રે પહેરી હોઈ જશો નવી નવી સાડીઓ. અને ડૉક્ટરો બધા લગ્નના સૂટ ભલે ના થાય, ખેંચી. આપણે જીવતા જ નથી. બધું જીવન બીજાને બતાવવા. બંગલો બનાવ્યા, બીજાને બતાવો. હોસ્પિટલ બનાવી, બીજાને બતાવો. ગાડી લાવ્યા, બીજા. સાહેબ તમને ખબર છે પાપ અને પુણ્યની સ્પેશિયલ વ્યાખ્યા છે સંજય રાવલની. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા. હું કોટી પહેરતો નથી, પછી એસી હોતો ને ત્યાં પહેરું કે મને ઠંડી સહન થતી નથી એટલે હું પહેરું છું. બાકી કે તમને બતાવવા નથી પહેર્યું. બાકી હવાથી આ શર્ટ પહેર્યું છે, એ જ પહેરીને આવી ગયો છું. હે ને? મૂળ વાત શું છે કે આપણી અંદરની શક્તિને ઉજાગર કર. એ વાત જ શીખવી રહી. તમે નસીબદાર છો, ડૉક્ટર છો. હું તો તમને પૃથ્વી પરના જીવતા જાગતા ભગવાન કહું છું સાહેબ. જરાય અતિશયોક્તિ નથી કરી. પણ ડૉક્ટર પાસે જાઓ, એની બહાર રિસેપ્શન પરના માણસને બોલો, શું છે બેન? સાહેબ છે, નામ બોલો. એવી ડાકુ જેવી બેઠી હોય બેન. જૂનો કે નવો? બેન નવો. 500. ચપ્પલ બહાર અલગ 2000 છે બેન, કોક લઈ જશે. એ પછી 20 રૂપિયાના ઘન જેવા સ્લીપર પહેરીને બેઠી હોય. ચાલે.
મૂળ વાત શું છે, જિંદગી બહુ મસ્ત. આપણો જન્મ જ હસવા થયો, આપણો જન્મ જ મજા કરવા થયો.